સુરેન્દ્રનગરના લીંબડીમાં બોગસ ડોક્ટર ઝડપાયો છે। એસઓજી પોલીસે ડિગ્રી વગરના ડોક્ટરને પકડ્યો છે। લીંબડીના રાણાગઢ ગામેથી એસઓજી પોલીસે કોઈપણ જાતની તબીબી ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ક્લિનિક ખોલી સારવાર કરતા બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો। નાની કટેજીના મેડિકલ ઓફિસર અને ટીમને સાથે રાખી એસઓજી પોલીસે બોગસ ડોક્ટરને ઝડપી લીધો। ક્લિનિકમાંથી એલોપેથી દવાનો જથ્થો પણ કબજે કર્યો છે। સુરતના પૂર્ણા વિસ્તારમાંથી નકલી કોસ્મેટિક પ્રોડક્ટનો જથ્થો પકડાવવા મામલે પોલીસે આરોપી અને તેના 2 પુત્રની ધરપકડ કરી છે। એક આરોપી અગાઉ હૈદરાબાદની રેબિટ કંપનીનું નકલી તેલ વેચાણ કરતા પણ ઝડપાયો હતો। હલકી કક્ષાનું રો મટીરિયલ લાવી તેમાં અમુક પદાર્થો ભેળવી બ્રાન્ડેડ વસ્તુના નામે એમેઝોન, ફ્લિપકાર્ટ અને મીશો સહિતની વેબસાઇટ પર ઓનલાઈન વેચાણ કરતા હતા। 10 રૂપિયાની પ્રોડક્ટનું 200 થી 500 રૂપિયામાં ઓનલાઈન વેચાણ કરવામાં આવતું। પોલીસે મોટી સંખ્યામાં કોસ્મેટિક પ્રોડક્ટનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી। 15 મહિનાથી પિતા પુત્રો સાથે મળીને નકલી कॉस्मेटिक प्रोडक्ट्स નું રેકેટ ચલાવતા હોવાનું સામે આવ્યું છે। जो सामान जो इस्तेमाल होता था वो मान लीजिए अगर 200 रुपए का वो फेशियल क्रीम है तो उसको बनाने की लागत मात्र और मात्र सिर्फ 10 रुपए है उनको। और ये सिर्फ कहीं ये हम तपास का मुद्दा है और हम देख रहे हैं ये उसमें वाटर बेस्ड जेल और कुछ फ्रेगनेंस और कुछ इत्यादि मिला के और उसको फिर पैक करके अच्छे से सील करके बबल रैप में करके फिर ऑनलाइन मार्केट्स में इसको बेचते थे।